એટલે થોડી જગ્યા આપી દઈએ, વચ્ચે કોઈનો આવે એવું આપનો વિનંતી કરીશ. આપણા વંદનીય વ્યાસજી પરમ વંદનીય અને જેમણે ભાગવતજીને પોતાના જીવનની એમના શ્રીમુખ દ્વારા સાંભળીશું. વ્યાસ શ્રી કૃષ્ણ કસ્તુરી તિલકમલતરે રેણુકૈકો સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે. મુખ્ય યજમાન એવા શ્રી ભારતીબેન અને શ્રી હરીશભાઈ. ત્યારબાદ આપણો આજે દ્વિતીય દિવસનો શ્રીમદ ભાગવત ભગવાનની કથાનો જે દોર છે એને આપણે આગળ વધારીશું. વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મણ્યે શ્રી વાસિષ્ઠાય નમો. વ્યાસં વસિષ્ઠગુરુકામ શક્તિપુત્રાકલ્પસંહારસ આત્મજં વંદે શ્રી શુક્તાતં પ્રભુને. બોલી શ્રી વ્યાસનારાયણ ભગવાન કી જય. વ્યાસજીના ચરણમાં વંદન કરી ત્યારબાદ પરમ વંદનીય ગુરુદેવ શ્રી સોમેશ્વર તીર્થજી મહારાજ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. શ્રીકૃષ્ણાય વયં નમઃ. શ્રીમદ્ભાગવતં પુરાણતિલકં યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિन् પારમહંસ્યમેવ મમલં જ્ઞાनं પરમ ગીયતે. શ્રીકૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે
कफवातपित्ते कफवातपित्ते कण्ठावरोधनविधो धनविधो स्मरणं कुतस्ते स्मरणं कुतस्ते सानन्दमानन्दवने वसन्तं वने वसन्तु आनन्दकन्दं हतपापवृन्दं हतपापवृन्दं वाराणसीनाथ अनाथनाथम् अनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये नाम ले कितने तरि जात तरि जात प्रणाम के सुरलोक सिधारे सिधारे हे भागीरथी हम दोष भरे दोष भरे भरोस यही कि अब शरण तिहार शरण तिहारे भक्ताभिलाषा चरितानुसार अनुसारी दुग्धादिचूरेण यशो विसार यशो विशारी कुमारितानन्दित घोषणारी घोषणारी मम प्रभु श्री गिरिराजधारी 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 करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द नामो परमादवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्दनामो धर्मादवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचेतवृत्ते दन्त्यादिकं वो हवसादोष गोविन्दनामो धर्मादवेति श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्दनामो धर्मादवेति प्रवर्धन्ति मर्त्या निश्चितं तं मयतारजन्ति गोविन्दनामो धर्मादवेति सुखावसानेदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् गोविन्दनामो धर्मादवेति
મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ નામો ધર્માદવેતી જીહવે રસગ્ને મધુર પ્રિયાત્વમ સત્યમ હિતમ ત્વાં પરમં વદામે આવલયેથા મધુરાક્ષરાણી ગોવિંદ નામો ધર્માદવેતી ત્વામેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ નામો ધર્માદવેતી હે કૃષ્ણ હે યાદવ હે સખેતી ગોવિંદ દામો માધવેતી ગોવિંદ દામો માધવેતી ગોવિંદ દામો માધવેતી ગોવિંદ દામો માધવેતી હે કૃષ્ણ હે યાદવ હે સખે બોલેવજી મહારાજ રાજ કી જય શ્રી વ્યાસ નારાયણ ભગવાન ભગવાન કી જય ગૌ માતા કી જય ભારત માતા કી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી વતી પતય હર 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 મહાદેવ હર તેનેય વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની ભગવાન પુરાણ તિલક કૃષ્ણ વાંગમય ગ્રંથ મહારાજ ગ્રંથરાજ ભાગવતજીના ચરણારવિંદમાં વંદના કરી જેની નિશ્રામાં આપણે સૌ શીતલતાનો અનુભવ કરી રહ્યા છીએ. સાથે ભગવતી ભાગીરથી ગંગાજીના ચરણોમાં વંદના કરીએ. ગંગાજીનો એ શીતલ પ્રવાહ, એ ખડખડતો નિનાદ, એ સદાયને માટે આગળ વધતો એ પ્રવાહ આપણા જીવનને એક અનેરો ઉત્સાહ, એક સન્માર્ગનો અનુભવ કરાવી જાય કે જીવન સદાય આ રીતે ખડખડતું વહેતું આગળ વધતું હોવું જોઈએ. કારણ કે ખડખડતું આનંદમય જીવન, પ્રવાહિત જીવન એ જ સમાજને કંઈક નવું આપી શકે, એ જ જગત માટે કંઈક દીવાદાંડી બની શકે, જેના જીવનમાં નિત્ય કંઈક નવું છે, નિત્ય નાવિન્ય છે. તો ગંગાજી પણ નવા, અને જે વાણી રૂપે ગંગામાં નાઈ રહ્યા છીએ એ કથા પણ નિત નવી. વર્ષોથી સાંભળીએ છીએ કથાને, કેટલી વાર સાંભળી હશે, ગણી ન ગણાય એટલી વાર, પણ છતાંય ક્યારેય કથા આઉટ ઓફ ડેટ નથી થતી. ગંગાજી નવા ને, તમે કેનમાં અહીંયાથી ભરી જાઓ ક્યારે એ પાણી બગડે જ. ગંગા ક્યારેય આઉટ ઓફ ડેટ ન થાય, એમ આ ગંગા પણ નિત નવી, નિત નવી, નવો ને નવો પ્રવાહ.
જેટલી વાર આમાં સ્નાન કરો એટલી વાર નવી ચેતના, નવો આનંદ, નવો પ્રવાહ, નવો ઉત્સાહ અને નવી શીતલતા. તો આયું બળભાગી છીએ આપણે સૌ કે બે ગંગામાં, એક બાજુ પાણી રૂપે ગંગા, એક બાજુ વાણી રૂપે ગંગા. એક તનને શુદ્ધ કરે, પણ હા, મન સુધી તો પાણી ન પહોંચે, ત્યાં તો વાણી જ પહોંચે. તો કદાચ પાણીની ગંગા કરતાય આ વાણીની ગંગા વધી જાય. એટલા માટે તો સુખદેવજી હિમાલય છોડીને આ રસમાલય માટે દોડ્યા, કારણ કે હૃદય સુધી તો વાણી જ પહોંચે. તો આવો આ બે ગંગામાં સ્નાન કરી રહ્યા છીએ આપણે. આજે એ ગંગાનો, એ ભાગીરથીનો આજે દ્વિતીય દિવસ, કથા ગંગાનો આજે બીજો દિવસ જેનો પ્રારંભ કરીએ. પણ નિયમાનુસાર 1-2 મિનિટ માટે હરિનામ સંકીર્તન સાથે આપણે સૌ આજના દ્વિતીય દિવસનો પ્રારંભ કરીએ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, શ્રી હે રાધે. ગોપાલ, હે ગોપાલ, હે ગોપાલ, રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ, રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે હે ગોવિંદ, આહા, શ્રી રાધે ગાયું આવશે. હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોવિંદ, હે ગોપાલ, હરે જપ્યો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ. રાધા अरे गायों भाव से दोनों हाथों की ताली लगाते हुए हे गोविंद, हे गोपाल, हे ગોવિંદ, હે ગોપાલ, हे गोविंद, हे गोपाल, હે हे ગોવિંદ, હે ગોપાલ, हे गोविंद, हे गोपाल, હે क्या बात? ગોવિંદ, હે ગોપાલ. हे गोपाल राधा શ્રી રાધે. गोविंद, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, हे गोविंद,
ગોપાલ શ્રી રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ બોલે શ્રી ભાગવત ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ પાવનાનાં ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદાધુના તદ્વદાધુના શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ અને ભાગવત કથા કેવી છે પાવનાનામ ચ પાવનમ पतित पावन तो छे पण यहाँ ऋषियों ने कह दिया कि आ कथा कैसी है पावना नाम च पावनम धुंधुकारी जेवा पतित ने तो पावन करे अजामिल जेवा पापी ने तो पावन करे पण सुखदेव जेवा पावन ने पण अति पावन बनावे इसलिए ये कथा है पावना नाम च पावनम અહીંયા એવું નથી કે ખાલી પતિતો જ તરે અહીંયા તો સુખદેવ જેવા મહાપુરુષો આવે વ્યાસ જેવા જટંધરો આવે મૈત્રી જેવા ઋષિઓ ભાગવતના શરણમાં મંડે લોટવા કારણ કે આ તો પાવનને પણ અતિ પાવન કરનાર અને એવા ભાગવતનો મહિમા અહીંયા નૈમિષારણ્યમાં સુતજી મહારાજ શૌનક ઋષિઓ પાસે 88,000 ઋષિઓ કે જેના કુલપતિ છે શૌનક કેમ વિદ્યાર્થીઓ ભણતા હોય ને મુખ્ય પ્રિન્સિપાલ અત્યારની ભાષામાં કહીએ મુખ્ય આચાર્ય એમ શૌનક આ 88,000 ઋષિઓના કુલપતિ છે એટલે આ બધા વતી જ્યારે જ્યારે સુતજીને પ્રશ્ન કર્યો ત્યારે શૌનક ઋષિએ પ્રશ્ન કર્યો શૌનક એટલે આપણે કહીએ શૌનક આદિ ઋષિઓ 88,000 ઋષિઓના કુલપતિ શૌનક અને લગભગ કથાની શરૂઆત સૂત અને શૌનક દ્વારા જ થઈ છે સૂતજીના ઉત્તર દ્વારા અને શૌનકના પ્રશ્ન દ્વારા જો પ્રશ્નમાંથી કેવડા વિશાળ ગ્રંથોનું સર્જન થયું છે એક પ્રશ્નમાંથી પણ એ પ્રશ્ન કેવો કે જેમાં જિજ્ઞાસા હોય જેમાં કંઈક નવું જાણવાની ભાવના હોય કંઈક સમાજને આપવું છે એવો વિચાર હોય ત્યારે એ પ્રશ્ન જગત માટે કલ્યાણકારક બની જાય પ્રશ્ન ખાલી કોઈની પરીક્ષા માટે ન પૂછાય સામેવાળો કેટલામાં છે કેટલો જ્ઞાની છે કેટલું જાણે છે એ જાણવા માટે એની પરીક્ષા કરવા માટે પ્રશ્ન કરીએ તો એ અપરાધ છે પણ હા ખરેખર આપણને નથી ખબર જાણવું છે કંઈક જિજ્ઞાસા છે અને એટલા માટે જ્યારે પ્રશ્ન થાય ત્યારે એ પ્રશ્નના જવાબમાં એક ગ્રંથનું સર્જન થઈ જાય ઋષિએ પ્રશ્ન કર્યો મહારાજ કોઈ એવી કથા કે જે અંતિમ સમયને સુધારે કે જે મૃત્યુને મંગલમય બનાવે કોઈ એવી કથા સંભળાવો અને ત્યારે સુતજી મહારાજે શ્રીમદ ભાગવતનું નામ બતાવ્યું કાલ વ્યાલ મુખગ્રાસ અને ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ સુખદેવજીનું ગાયેલું કિરેણ કીર એટલે પોપટ અહીંયા સંસ્કૃતમાં કીર એટલે પોપટ અને કિરેણ કિરેણ એટલે સુખદેવજી ભાષિતમ કિરેણ ભાષિતમ સુખદેવજીએ જે ભાખ્યું છે સુખદેવજીએ જે ગાયું છે એવું શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર કે જે મૃત્યુને મંગલમય બનાવનારું
પણ એ ભાગવત શ્રવણ કરવાનો અવસર ક્યારે મળે? અહીંયા સૂતજી બોલ્યા, એ તસ્માદ પરમ કિંચિન અને મનઃ શુદ્ધેન વિદ્યતે. મનને શુદ્ધ કરવાનું આ કલિકાલમાં શ્રેષ્ઠ સાધન જો કયું હોય તો એ છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ. જેનાથી મન શુદ્ધ બને, વિશુદ્ધ બને, પવિત્ર બને. એ તસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધેન વિદ્યતે. મનને શુદ્ધ કરનારું આ સાધન પણ આ કથા મળે ક્યારે? કે જન્માંતરે ભવેત પુણ્યમ તો તદા ભાગવતમ લભે. આ એક જન્મની વાત નથી ભાઈ. અહીંયા સૂતજી બોલ્યા, ભાગવતજીમાં લખ્યું છે જન્માંતરે. એક જન્મ નહીં, અનેક જન્મના પુણ્ય જ્યારે જાગે ત્યારે કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય. ત્યારે કથા આપણા દ્વારે આવે, ત્યારે ભાગવતજી આપણા આંગણે આવે. જોજો આ પુણ્યથી આવે છે, પૈસાથી ન આવે. પૈસાની જરૂર છે, ડગલે ને પગલે લક્ષ્મીજી વિના ક્યાં હાલે છે? જરૂર છે, અનિવાર્ય છે. ટ્રેનમાં બેસવું હોય તો પેલા ટિકિટ લેવી પડે, નકર અધવચ્ચેથી ઉતારી દે. પૈસા વિના ન ચાલે. ત્યાં ઓળખાણ લાગવક ન ચાલે. પૈસા જોઈએ, લક્ષ્મીજી જોઈએ. પણ યાદ રહે, અહીંયા કથામાં લક્ષ્મી ગૌણ છે, અહીંયા તો નારાયણની કૃપા મુખ્ય છે. કૃપા જો હશે ને તો જ કથા શ્રવણ કરવાનો લાભ મળશે. બાકી પૈસાની વ્યવસ્થા કરીને ગમે એવી કથાનું આયોજન કરો, પણ ભાગ્યમાં જ જો કથા નહીં હોય તો ખાલી રૂમથી અહીંયા સુધી નહીં આવી શકાય. હો, આ પ્રમાણ છે. રૂમથી અહીંયા સુધી તો જ આવી શકાય. અહીંયા આટલી કલાક તો જ બેસી શકાય જો એની કૃપા હોય તો. કથા એ ક્રિયા સાધ્ય નથી, કથા એ તો કૃપા સાધ્ય છે. બરાબર છે, ક્રિયા જરૂરી છે, પણ એ જ્યારે કૃપા કરે ને તો જ આ બધું શક્ય છે. બાકી આ કેટલું કઠિન છે, વિચાર તો કરો. કેટલું કઠિન. છેટ આપણા ગામથી લઈને અહીંયા સુધી આવું, અહીંયા આટલી વ્યવસ્થા કરવી, આ કેટલું કઠિન. પાછું ઘરે ન મળે એવા ભાવતા ભોજન અહીંયા મળેલી. અને કેવી બેનોને તો હાવ હરખાય છે ને. ખાટલેથી આપણામાં કહેવત છે ને, ખાટેથી પાટે ને પાટેથી ખાટે. લ્યો, કાંઈ કામ છે? હાથદીમાં વજન વધારીને જાશે હું ભારતીબેન બધાય. નકર આ ટાઈમે ઘરે હોય તો હાવ સાચું કેજો. આ ટાઈમે અહીંયા હોય કે ચોકડીમાં બેઠા હોય, બ્રશ ને હાબુ ને ધોકા ને એમાં આડા આવ્યા એને ધોકાવી નાખે હો પાછા. એમાંય જેદી કામ વાળા રજા ઉપર હોય ને તેદી તો બેનોને બોલાવ્યા ન થાય. વિચાર તો કરો. આ આનંદ, આ મોજ, આ ક્યારે મળે? નથી લાગતું કે એની કૃપાથી જ મળે. આ કઈ આપણે આવ્યા નથી, ગંગાજીએ બોલાવ્યા છે. અને એ બોલાવે ને તો જ આવી શકાય. હું આપણે આવ્યા નથી. એ બોલાવે તો જ આવી શકાય. બાકી પ્રમાણ છે કે સાવ ટ્રેન નીકળવાનો ટાઈમ હોય ને કંઈક વિઘ્ન આવી જાય ને બિચારા ન આવી શકે, ઉતરી જવું પડે. ભાઈ જવું પડશે ઘરે પાછું. એન્ડ ટાઈમે કેન્સલ થાય, ન આવી શકે, ટિકિટ કેન્સલ કરવી પડે. કાં તો કે ઘરમાં કોઈ બીમાર થઈ ગયું, કંઈક એવી તકલીફ આવી ગઈ, કોઈ કુદરતી આફત પણ આવી જાય કે ન આવી શકાય. આ તો ગંગાજી બોલાવે, કથા જેને બોલાવે ને એ જ અહીંયા સુધી આવી શકે. इसलिए यहाँ भागवत जी में लिख दिया जन्मांतरे भवेत पुण्यम. અને એના પ્રમાણો છે અમારી પાસે, કારણ કે અમે તો કથાકારો છીએ ને. હજી હમણાં જ અમારી રાજકોટમાં કથા હતી, બરાબર પત્રિકાઓ, પ્રાઇવેટ કથા હતી એ લોકોની. રાજા પરિવાર અને લોહાણા હતા બધા, અને બહુ વિશાળ પાયે સુંદર વ્યવસ્થા કરી લીધી. બધી ગોઠવણ થઈ ગઈ, આમંત્રણ પત્રિકાઓ અપાઈ ગઈ. અને 2 દિવસ પહેલા જ કંઈ કે એમના ઘરમાં એવો અણબનાવ બન્યો કે પછી કથાને થોડી આગળ એ હવે કરશે. કારણ કે કથા તો એની જ્યારે ઈચ્છા થાય ને ત્યારે જ આવે.
આપણા બોલાવવાથી ના આવે. હા, આપણો સંકલ્પ જો શુભ હોય, આપણો ભાવ જો શુભ હોય ને તો એને આવવું પડે. એ પાછી વાત 100%. આવવું પડે એને. બસ ભાવ શુભ હોય, હૃદયનો સંકલ્પ જો શુભ હોય તો ગોપીઓના માખણ ચોરવા ભગવાન સામેથી ગયા ને. ક્યાં ગોપીઓ બોલાવતી હતી? એ તો ઉલટાની ફરિયાદ કરી, અરે યશોદાજી, બહુ તમારો કનૈયો તોફાની થયો છે, રોજ આવીને મટકા ફોડી જાય, રોજ આવીને ઘરમાં રેલમ છેલમ કરી જાય, રોજ ફરિયાદો કરે. પણ તોય કૃષ્ણ એના ઘરે સામેથી જાય. અને એ જ ભગવાન કંસ જ્યારે યજ્ઞ કરતા હતા ને મથુરા, ત્યારે સામેથી ન ગયા. કંસે પોતાનો રથ આપ્યો અને અક્રૂરને મોકલ્યા. અક્રૂર જાઓ, કૃષ્ણ એમને એમ નહીં આવે, એને લેવા જાઓ. અક્રૂરે કહ્યું, પ્રભુ મારે અહીંયા લેવા માટે આવવા પડ્યા મથુરામાં, અને ગોપીઓના ઘરે તો સામેથી જતા હતા. ભગવાને કહ્યું, એનું કારણ ભાવ પ્રધાન છે, એનું કારણ પ્રેમ પ્રધાન છે. કૃષ્ણ કેવા છે? પ્રેમ પુરુષોત્તમ છે. ભાવ જો હશે, પ્રેમ જો હશે તો એને આવવું જ પડે છે. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્યથી મળે. સુતજીએ કહ્યું, હે ઋષિઓ, એનું પ્રમાણ છે કે પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહિત્વૈવ અને દેવાસ તત્ર સમાગમન. જ્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કથા કરવા માટે તૈયાર થયા ને, ત્યારે દેવતાઓના મંડળો આવ્યા. એ પરીક્ષિતની સભામાં સુખદેવજી પાસે આવ્યા અને સૌથી આગળ દેવરાજ ઇન્દ્ર, હાથમાં શું છે? સુધા કુંભમ. સુધા એટલે અમૃત, અમૃતનો કુંભ છે. અને એટલી અકડે ઠાઠ સભા ઋષિઓની બેઠી છે. સૌથી આગળ પરીક્ષિત છે અને અમૃતનો ઘડો લઈ અને દેવતાઓ બધા આવ્યા. સૌથી આગળ દેવરાજ ઇન્દ્ર સુખદેવજી પાસે આવ્યા, વંદન કર્યા અને કહ્યું, મહારાજ, આ અમારા ઘડામાં અમૃત છે, સ્વર્ગનું અમૃત છે, જે પીએ એ અમર બની જાય. સુખદેવજીએ કહ્યું, તો પછી આવું અમૃત છે તો અહીંયા આવવાની જરૂર શું છે? તમારી પાસે તો અમૃત છે ને, તો પછી અહીંયા શા માટે આવ્યા? ઇન્દ્રે કહ્યું, મહારાજ, વિનિમય કરવા આવ્યા છે, અદલા બદલી કરવા આવ્યા છે. જો કેવો હોશિયાર છે ઇન્દ્ર! ભલે દેવતાઓનો રાજા છે, પણ તકવાદી જેને કહેવાય ના પડે, બરાબર તકનો લાભ લઈ આ અમૃત લઈને આવ્યા છીએ. સુખદેવજીએ કહ્યું, કેમ? ઇન્દ્રે કહ્યું, મહારાજ, આજે અમારી ઘડામાં અમૃત ભર્યું છે ને, અમારી એવી ઈચ્છા છે કે આ અમૃત તમે પરીક્ષિતને પાઈ દો ને, 7મા દિવસે એની સર્પ દંશ થશે, એનું મૃત્યુ થશે, તો પછી આ અમૃત એને પાઈ દો એટલે અમર બની જાય. ઓહો, સુખદેવજીએ કહ્યું, વાત તો સાચી, પણ મને એ ખબર છે કે તમે કઈ એમને અમૃત આપવા નથી આવ્યા, કાંઈક બદલામાં તમે લેવા આવ્યા છો. પહેલા મુખ્ય વાત કરો, કમ ટુ ધ પોઈન્ટ. શું લેવા આવ્યા છો ઈ કયો? કારણ કે ખબર છે કે કઈ દેવતાઓ એમને તો અમૃત આપે એવા નથી, કાંઈક બદલામાં લેવા આવ્યા. શું જોઈએ? એટલે ઇન્દ્રએ કહ્યું, મહારાજ, તો પછી એક કામ કરો, આ અમૃત અમારું સ્વર્ગનું અમૃત પરીક્ષિતને આપી દો, અને એને તમે જે આ કથાનું અમૃત પાવાના છો ને, એ અમૃત અમને દેવતાઓને આપી દો. કારણ કે કથા શું છે? ગોપીઓએ ગોપી ગીતમાં ગાયું કે તવ કથામૃતમ તપ્તિ જીવનમ કવિભીરીડિતુમ કલ્મષાપહમ. ગોપીઓએ ગાયું, આ કથા શું છે? હે કૃષ્ણ, તમે તો હજી માન મોંઘા છો, આવો અને નહીં આવો, ક્યારના તમને પ્રાર્થના કરીએ પણ આવતા નથી. પણ તમારી કથા કેવી સરળ છે, જે બોલાવે, જે રીતે બોલાવે, જેવી યથાશક્તિ અનુસાર બોલાવે ત્યાં કથા દોડીને આવે. અને વળી તકલીફ કેવી છે કે તમે અમને જીવવા દેતા નથી, અને તમારી કથા અમૃત છે ને, એ અમને મરવા દેતી નથી. તમે એટલા હેરાન કરો છો તમારા વિયોગમાં, ક્યારેક આવો વળી અંતર ધ્યાન થઈ જાઓ, તમે જીવવા દેતા નથી. પણ તમારા વિયોગમાં અમે મરી શકીએ એમ નથી, કારણ કે તમારી કથા અમૃત બનીને અમારી સાથે છે. એટલે કથા મરવા દેતી નથી.
કે તવ કથામૃતમ, કથા અમૃત છે. મહારાજ આ અમૃત અમને પાઈ દે. અને ત્યારે જોજો ભાગવતજીમાં લખ્યું છે સુખદેવજીએ શું જવાબ આપ્યો ઇન્દ્રને. સુખદેવજી મંડ્યા હસવા અને ઇન્દ્રને જવાબ આપ્યો, કહ્યું હે ઇન્દ્ર, વાત તો સાચી છે કે છે નામ બેયના અમૃત, એક સ્વર્ગનું અમૃત અને એક કથાનું અમૃત. નામ બેયના અમૃત છે, પણ ફેર કેટલો છે. એવું નથી કે નામ એક હોય તો ગુણવત્તા એક હોય, ક્વોલિટી એક હોય. ઘણીવાર માણસના નામ એક સરખા હોય એટલે હું બે હરખા હોય. એ કેટલા શાંત સીધા ને સરળ હોય ને એકને બોલાવ્યા ન થાય. નામ એક હોવાથી કઈ ક્વોલિટી એક ન થઈ જાય, કઈ ગુણવત્તા એક ન થઈ જાય. નામ બેયના અમૃત છે, પણ કેટલો ફેર છે. અહીંયા સુખદેવજી બોલ્યા કે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. થોડુંક સંસ્કૃતમાં ધ્યાન આપશો તો સમજાશે એનો અર્થ. ક્વ સુધા ક્વ કથા લોકે, ક્યાં તમારું એ સ્વર્ગનું અમૃત અને ક્યાં અમારું આ કથાનું અમૃત. કેટલો ફેર છે કે ક્વ કાચ ક્વ મણિર મહાન, ક્યાં એ કાચનો ટુકડો અને ક્યાં મહાન ચમકતો આ મણિ. હે ઇન્દ્ર, તમારું અમૃત એ તો કાચના ટુકડા જેવું છે, જ્યારે અમારું અમૃત એ તો મણિ સમાન, એક મહાન ચમકતા મણિ સમાન છે. અને કાચના ટુકડા હરે કઈ મણિ આપીને એનો વિનિમય કરાય? એવો કયો મૂર્ખ હોય કે પોતાનો મણિ આપીને કાચ લે? હા, બે બાજુ મણિ હોય તો બરાબર, કે હજી વિચાર કરીએ આપણે, ચાલો બે બાજુ મણિ છે, પણ આમાં તો સામે કાચનો ટુકડો છે. સ્વર્ગનું અમૃત એ તો કાચના ટુકડા જેવું છે, જ્યારે કથાનું અમૃત એ તો મહાન મણિ સમાન. અને એટલા માટે હે ઇન્દ્ર, જાઓ, ચાલ્યા જાઓ હે દેવતાઓ, કારણ કે આ કથા કોના માટે છે? જેને કથાના ચરણમાં રસ છે એના માટે કથા છે. અહીંયા સુખદેવજી બોલ્યા કે અભક્તાઉન તાંશ્ચ વિઘ્નાય ન દદોસ કથામૃતમ. અભક્તો માટે કથા નથી. અભક્તાઉન તાંશ્ચ વિઘ્નાય, અભક્તો કે જેને કૃષ્ણમાં પ્રીતિ નથી, જેને ભાગવતની કથામાં રસ નથી. આ કથા તો કોના માટે છે? રસ લંપટા, જે લંપટ છે, પણ શેનો લંપટ? કથાનો લંપટ છે. અહીંયા આ શબ્દ ભાગવતજીનો છે. બાકી લંપટ એટલે આપણે એને ખરાબ માનીએ, અરે આ તો લંપટ છે, પણ અહીંયા ભાગવતજીમાં કથાના રસિકોને રસ લંપટા કહ્યા છે, કે જે કથા રસના લંપટ છે, જેને કથા વિના ચાલતું નથી. કથા ન મળે ને ત્યાં તો એ ગોતે કે હવે ક્યાં ચાલે છે કથા. સત્સંગ નથી, કથા નથી, ભજન નથી, તો હવે ગમતું નથી. જાઓ, ચાલ્યા જાઓ, કારણ કે તમે બધા તો અભક્તો છો. અને અહીંયા બોલ્યા સુતજી, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભામ, જે દેવતાઓને પણ દુર્લભ છે એવી કથા આપણને મનુષ્યોને મળી છે. જે કથાની સુધા કેવલ આ વસુધાવાસીઓ માટે જ છે. દેવતાઓની કથા સાંભળવી હોય ને તો મનુષ્ય બનીને આવવું પડે, તો જ કથા સાંભળવા મળે. યાદ રાખજો, બાકી વૈકુંઠમાં, સ્વર્ગમાં, બ્રહ્મલોકમાં કથા નથી હો. એટલે આપણા નરસિંહ મહેતાએ ગાયું કે મારું વન રાવણ છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. એ મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. એ નહીં આવું ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. એ નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. એ નહીં આવું ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હો નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. આ મારું વન રાવણ છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. હે મારું મારું વન રાવણ છે રૂડું રે,
કે ત્યાં બધું છે પણ ત્યાં ભજન નથી. ત્યાં બધું છે, સુખ સાધનો છે, પણ ત્યાં ભક્તિ નથી. ત્યાં સ્મરણ નથી, ત્યાં માળા નથી, ત્યાં કથા નથી, ત્યાં કીર્તાલ નથી. એટલે નરસિંહ મહેતાએ કહ્યું ને કે ભૂતળ માથે ભક્તિ પદાર્થ એ બ્રહ્મલોકમાં નાહી. નિત સેવા નિત આનંદ ઉત્સવ ભજવાનંદ કુમાર. એ બધું અહીંયા છે. અહીંયા રોજ સેવા, પૂજા, સ્મરણ, સત્સંગ, કીર્તન એ બધું અહીંયા થાય. અહીંયા સવારે તમે બધા સાથે મળીને કેવી સરસ પ્રાર્થના કરતા હતા. ગઈકાલે કેવું સુંદર શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરતા હતા. આ બધું ન્યા નહીં થાય, કારણ કે ન્યા તો ભેગા થવાની જ મનાય છે. 144ની કલમ છે. ભેગું જ નહીં થવાનું. ભેગા થાય તો સત્સંગ કરીએ ને. પિન ડ્રોપ સાયલન્ટ, કારણ કે ન્યા તો વૈકુંઠનો નાથ છે. જેના લક્ષ્મીજી ચરણ દબાવે ત્યાં ગયા પછી અવાજ નહીં, કીર્તન નહીં, કીર્તાલ નહીં. એ બધું પૃથ્વી ઉપર થાય, કારણ કે આ વસુધા છે ને, આ ભૂતલ છે, આ ભૂમિતલ છે, એ ભજનની ભૂમિ છે. સ્વર્ગ એ ભોગ ભૂમિ છે અને આ પૃથ્વી એ પુણ્ય ભૂમિ છે. અહીંયા જન્મ લઈને આવો એટલે અહીંયા તમે ધારો એટલું બેંક બેલેન્સ જમા કરી શકો. ઓલું નહીં હો. માળાનું, ભજનનું, અને એ બેંક બેલેન્સ જમા થાય અને ઉપર જાઓ એટલે અહીંયા જેટલું જમા થયું હોય એ ન્યા વાપરવા મળે. વાપરવા મળે. અહીંયા જેટલું તમે જમા કર્યું હોય, જેટલું બેંક બેલેન્સ ભેગું કરો એ ન્યા મળે. ન્યા કરન્સી ચેન્જ થઈ જાય. અહીંયાનું ભેગું કરેલું ન્યા મળે. આપણને વિચાર આવે ને કે અહીંયાના પૈસા ન્યા હાલે. હા હાલે. ન્યા કરન્સી ચેન્જ થઈ જાય. હરીશભાઈને અમેરિકાના પૈસા અહીંયા વાપરવા હોય તો ચેન્જ કરવા પડે ને. અહીંના પૈસામાં એને ચેન્જ કરવા પડે, કરન્સી ચેન્જ કરવી પડે તો અહીંયા ચાલે. એવી રીતે અહીંયા જે બેંક બેલેન્સ ભેગું કર્યું હોય ત્યાં ઉપર જાવ એટલે ત્યાં ચેન્જ થઈ જાય. એ જીવન ફના જો બન ફના, અને જર અને જગત પણ છે ફના. એ પરલોકમાં પરિણામ મળશે આ પાપના ને પુણ્યના. બે વસ્તુ બેંક બેલેન્સ તરીકે સાથે આવશે. કરેલા કર્મ એ જ સાથે આવે, પછી સારા હોય કે નરસા હોય. એટલે પૃથ્વી છે ને એ પુણ્ય એકત્રિત કરવાની ભૂમિ છે, અને સ્વર્ગ એ પુણ્ય વાપરવાનું છે. ત્યાં ગયા પછી પુણ્ય વપરાઈ જાય, અને જેવું પુણ્ય ખાલી થઈ જાય, બેંક બેલેન્સ ખાલી થાય એટલે દેવતાઓ મારે ધક્કો એટલે વળી પાછું આવવું પડે તો અહીંયા જ. પૃથ્વી લોક વિના છૂટકો જ નથી. આ કેવો આનંદ, કેવી પ્રસન્નતા, કેવો ઉત્સાહ છે. અને એ જ કથા સુતજીએ કહ્યું, હે ઋષિઓ, આ એ જ કથા, એ જ ભાગવતી કથા કે જે એકવાર સનત કુમારો, જે ચારેય કુમારો છે એ સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. એ જ કથા હું તમને સંભળાવું છું. ઋષિએ પ્રશ્ન કર્યો, મહારાજ સનત કુમારો નારદજી મળ્યા કઈ રીતે? જરા એમના મિલનની કથા સંભળાવું. કારણ કે નારદજી કેવા છે? લોક વિગ્રહ મુક્તસ્ય, લોકોના વિચારોથી, વિગ્રહથી, ખોટી વાતોથી નારદજી મુક્ત છે. જોજો અહીંયા ભાગવતજીમાં લખ્યું કેવા છે નારદજી? લોક વિગ્રહ મુક્તસ્ય. આવી બધી આડી અવડી વાતોથી મુક્ત છે નારદજી, એમાં ક્યાંય પડતા નથી. આપણે નારદજીને કેવી રીતે મૂલવીએ છીએ? આ તો ભાગવતજીમાં લખ્યું છે એટલે કહું છું. અહીંયા એવું લખ્યું નારદજી માટે કે લોક વિગ્રહ મુક્તસ્ય. આ બધી વાતોથી નારદજી પર છે, મુક્ત છે. અને વળી કેવા છે? નારદસ્યા સ્થિરસ્ય ચ અસ્થિરસ્ય ચ. અસ્થિર છે નારદજી. તો 7 દિવસ બેઠા કેવી રીતે?
ઋષિએ પ્રશ્ન કર્યો કે તો પછી નારદજી 7 દિવસ બેસી કઈ રીતે ગયા? કારણ કે નારદસ્યા અસ્થિરસ્ય ચ, અસ્થિર છે નારદજી. પણ અહીંયા ઋષિઓએ બહુ સુંદર એનો અર્થ બતાવ્યો. અસ્થિરનો અર્થ છે અકારો વાસુદેવસ્ય. અકાર એટલે વાસુદેવ. ગીતાજીમાં ભગવાન બોલ્યા કે અક્ષરોમાં અકાર હું છું, અક્ષરોમાં અકાર હું છું, અને અકાર એટલે વાસુદેવ. અને અકાર રૂપી વાસુદેવમાં જેનું મન સ્થિર છે એટલા માટે અસ્થિરસ્ય. અકાર રૂપી વાસુદેવમાં જેનું મન, જેની બુદ્ધિ સ્થિર બની છે એટલા માટે એને પણ અસ્થિર કહેવાય. નારદજી કઈ રીતે ઋષિઓના ચરણમાં બેસીને કથા સાંભળી એ કથા સંભળાવો. શુતજીએ કહ્યું, એકવાર એકદાહે વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ અને સત્સંગાર્થમ સમાયાતા દદૃશુસ્તત્ર નારદમ. એકવાર બદ્ર વિશાલમાં નારદજી મહારાજ ફરતા હતા, સત્સંગમાં બેઠા હતા, અને ત્યારે સનત કુમારોએ નારદજીને જોયા. થોડા ચિંતામાં હતા નારદજી, અને બરાબર કુમારોએ નારદજીને રોક્યા. અને અહીંયા સનત કુમારોએ નારદજીને પૂછ્યું, કથમ બ્રહ્મંદિન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે નારદજી, કંઈક તમારા ચહેરા ઉપર ચિંતા છે. આ ચહેરો છે ને એ અંદરની વાસ્તવિકતાનું બયાન કરી દે છે. અંદર શું વિચાર ચાલે તરત ખબર પડી જાય કે આજે તમે કંઈક ઢીલા લાગો છો. માણસના મોઢા ઉપરથી ખબર પડી જાય. અને બહુ આનંદમાં હોય ને એટલે ચહેરો એ કહી દે કે આજે આહા બહુ આનંદમાં છે. અમથા અમથા નાચતા હોય, અમથા અમથા ગાતા હોય. એટલે ચહેરો એવો રાખવો કે હામેવાળા હવારના પૂરમાં જોવે ને તો આખો દી એનોય સારો જાય. એમાં આ 7 દી તો ખાસ. કદાચ ક્યાંક વેલા મોડું થાય, થોડું આઘું પાછું, જો કે તમારે તો અહીંયા વ્યવસ્થામાં કંઈ કહેવાપણું હોય જ નહીં, પણ કદાચ ને કોઈ વડીલો આગળ હોય અને એના માટે આપણે પાછળ ભોજન લેવું પડે કે કંઈ વાંધો નહીં, આપ લઈ લો, અમે પછી ભલે થોડું મોડું થાય. 7 દિવસ આપણા જ છે, તોય ચહેરો હસતો રાખવો. કારણ કે આનંદ એ કૃષ્ણનું સ્વરૂપ છે. આઠો યામ આનંદમાં રહેવું ને એ પણ એક પ્રકારનું ભજન જ છે. 2 માળા ઓછી થાય ને હાલશે, પણ આનંદમાં રહેવું. ઘણા માળા એટલી બધી કરે પણ આખા ઘરને ઊભા પગે રાખે. ખાલી એક શિવરાત્રી કરે ને ત્યાં તો મારે આ શિવરાત્રી છે, ખબર નથી તમને આજ અશક્તિ આવી ગઈ, પણ એમાં અમે શું કરીએ? ખાઈ લે થાળી ભરી. ભજન કરવું, પણ એ ભજનનો ભાર કોઈના ઉપર ન નાખવો. જે કરીએ છીએ એ આપણે આપણા કલ્યાણ માટે કરીએ, કોઈના માટે કરતા નથી. જોજો, જે કરો છો એ આપણને મળવાનું છે, તો પછી એનો ભાર બીજા ઉપર શું કામ? સેવા કરવી એ ધર્મનો પાયો છે, પણ સેવા કરાવવી એ ઋણ તમે વધારો છો આપણી ઉપર. પોતાના ઉપર ઋણ વધે છે. કોઈ આપણી સેવા કરે એ ઋણ વધે છે. હા, સેવા કરવી એ ધર્મ છે, એ ધર્મનો પાયો છે. અને સૌથી કઠણ જો કંઈ હોય ને તો એ સેવા છે. એના કરતા માળા કરવી હજી સહેલી. બેઠા બેઠા માળા ફેરવે તો રાખે, અને ઘણાય તો માણસ જોઈને માળા કરે. જેમ માણસ જાજુ ને એમ માળા વધારે કરે. એકવાર એક મંદિરમાં મહાત્માજી માળા કરતા હતા. કોઈ આવીને પૂછ્યું કે મહારાજ રોજ અહીંયા બેસીને તમે માળા કરો તો કંઈ એવો નિયમ કે રોજની આટલી માળા કરવી કે આટલી માળા કરવી? એટલે મહાત્માજીએ કહ્યું, ના રે ના, એવો કંઈ નિયમ નહીં. જેમ માણસ વધારે એમ માળા જાજી થાય. અને એમ થાય કે હવે કોઈ નથી એટલે વીટલો વાળીને ઘર ભેગા માણસ ઉપર માળા થાય. ભજન એકાંતમાં જ્યારે જેને યાદ આવે ને ત્યારે સમજવું કે આ સાચું સંતત્વ છે. બધાયની વચ્ચે તો બધાય કરે, પણ એકાંતમાં શું કરીએ છીએ કોઈ નથી જોતું, છતાંય આપણે શું કરીએ છીએ ને એ બહુ મહત્વનું છે. એકાંત જેનું પવિત્ર
તો એનો પુકાર ભગવાન સુધી પહોંચે. આનંદમાં રહેવું, આઠો યામ આનંદમાં રહેવું એ કૃષ્ણ ભક્તિ જ છે. નારદજી તમે કેમ ચિંતામાં છો? અને ત્યારે નારદજી આખી વાત બતાવી, કહ્યું, હે સનત કુમારો, અહમ તુ પૃથ્વીમ યાતો અને જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. હું પૃથ્વી લોકમાં ગયો તો, નારદજી કહે છે, ચારે બાજુ ફર્યો અને મોટા મોટા તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. ક્યાં ક્યાં ગયા? કયા કયા તીર્થમાં ગયા? કે પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ. રામેશ્વર ગયો, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી, ગોદાવરી, કુરુક્ષેત્ર, હરિક્ષેત્રમ એટલે હરિદ્વાર. ચારે બાજુ તીર્થક્ષેત્રમાં ફર્યો, પણ મેં શું જોયું? બધે પૃથ્વી લોક ઉપર ગયો તો ખરા, પણ તીર્થોમાં ગયો. અને તીર્થોમાં ગયા પછી મેં શું જોયું? કે સત્યમ નાસ્તિ, ક્યાંય સત્ય નથી. તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે, ક્યાંય દયા નથી, દાન નથી, પવિત્રતા નથી. તો શું જોયું? કે ઉદરમ ભરીણો જીવા વરાકાહા કુટ્ટભાષિણ, કેવલ પોતાનું જ ઉદરનું ભરણ પોષણ કરનારા, એવા કડવી બોલી બોલનારા એવા જીવોને જોયા, એવા લોકોને જોયા કે જે કેવલ પોતાનું જ ભરણ પોષણ કરે. ઉદરમ ભરીણો જીવા, કેવલ ઉદરનું ભરણ પોષણ કરનારા છે, જેને સમાજના કલ્યાણ સાથે કોઈ લેવા દેવા નથી, જેને બીજાનું હિત જોવામાં કોઈ સમય નથી એની પાસે, કેવલ પોતાનું જ હિત જોવે છે, એવા લોકો જોયા. અને વળી કેવા છે બધા? કે મંદાહા સુમંદ મતયો અને મંદ ભાગ્યા વિપદ્રુતા અને પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા. લોકોને પાખંડ કરતા જોયા. વળી તરુણી પ્રભુતા ગેહ. જોજો આ કલયુગનું વર્ણન કરે છે નારદજી, કે પૃથ્વી ઉપર કેવી દશા છે. લોકો પાખંડ કરનારા, મંદભાગી, વળી મંદ મતી છે લોકો. અને કેવા? તરુણી પ્રભુતા ગેહે, ઘરમાં કેવલ સ્ત્રીઓનું જ ચાલે છે, એવા ગૃહસ્થીઓ છે. આ નારદજી બોલ્યા છે કે ભાઈઓનું તો ક્યાં ચાલે છે, બહેનોનું જ ચાલે. અહીંયા નારદજી બોલ્યા તરુણી પ્રભુતા ગેહે. અને વળી શ્યાલકો બુદ્ધિદાયક. શ્યાલકો એટલે કે સાડા સાહેબ કહેશે એટલું જ બનેવી સાહેબ પાણી પીશે. હગ્ગા ભાઈ હારે બોલવાનો વ્યવહાર નહીં હોય, પણ બધે સાડાને હૌથી મોર રાખશે. આ કલયુગની એંધાણી છે. જો ભાગવતમાં લખ્યું છે આ કલયુગનું વર્ણન, અને અત્યારે જોઈએ છીએ આપણે આવું જ થાય છે. પોતાના સગા ભાઈ, માડી જાયા ભાઈ સાથે ઘણીવાર બોલવાનો વ્યવહાર ન હોય, પણ એના પ્રસંગમાં એનું સસુરાલ પક્ષ આખું આગળ ઊભું હોય. સારી વાત છે, જોજો એમાં કંઈ ના નથી. સાડો એ પણ ભાઈ જ છે, પણ પોતાના ભાઈને છોડીને, અને એ ખાલી પત્ની રાજી રહે એટલા માટે, તો ખાલી પત્નીને જ રાજી રાખવાની, માને નહીં. કેવી કલયુગની બધી અંધાણી બતાવી છે અહીંયા નારદજીએ. હે સનત કુમારો, મને ક્યાંય શાંતિ ન મળી, અને એટલે ફરતા ફરતા હું ક્યાં ગયો? કે યામુનમ તટમાપન્નો, કે યત્ર લીલા હરેરભૂત. ક્યાં જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ બાલ લીલા કરી, એવા યમુના કિનારે વૃંદાવનમાં હું ગયો. અને વ્રજમાં જ્યાં ગયો ને, અને યમુનાના તટ ઉપર પરિભ્રમણ જ્યાં કરતો હતો, ત્યાં મેં એક દ્રશ્ય જોયું કે એક સુંદર યુવાન સ્ત્રી બેઠી છે, રુદન કરે છે, અને એની પાસે પૃથ્વી ઉપર બે વૃદ્ધ પુરુષો મૂર્છિત થઈને પડ્યા છે. ક્યારની એ બંનેને જગાડવાનો પ્રયાસ કરે, પણ ઓલા બે જાગતા નથી. બીજી ઘણી બધી સ્ત્રીઓ એને સમજાવે, મનાવે, પેલા બંને વૃદ્ધ પુરુષોને જગાડે, પણ બે જાગતા નથી. અને બરાબર ત્યાંથી નારદજી નીકળ્યા, અને પેલી યુવાન રડતી સ્ત્રીએ ઊભા થઈ અને નારદજીનો પુકાર કર્યો, મહારાજ ભો ભો હો સાધો
ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વયાગહરમ પરમ. હે મહારાજ, હે નારદજી ઉભા રહો. આપના દર્શન માત્રથી પાપ મટી જાય, સંતના દર્શનથી પાપ દૂર થઈ જાય. સર્વયાગહરમ પરમ. સાચા સંત જો કોઈ મળી જાય ને તો એના દર્શન માત્રથી પાપ મટી જાય. આપ તો પાપને દૂર કરનારા છો. ઉભા રહો મહારાજ, મારી ચિંતાને દૂર કરો. હે નારદજી, મારા બે દીકરાઓ વૃદ્ધ થઈને પૃથ્વી પર પડ્યા છે, બે જાગતા નથી. નારદજી આવ્યા અને પેલા તો પરિચય પૂછ્યો કે હે દેવી, કોણ છો તમે? અને આ બે વૃદ્ધ પુરુષો જે પૃથ્વી પર પડ્યા છે, બે કોણ છે? શા માટે પૃથ્વી પર પડ્યા? શા માટે મૂર્છિત થયા? કેમ જાગતા નથી બે? અને ત્યારે પેલી યુવાન સ્ત્રીએ નારદજીને જવાબ આપ્યો, પોતાનો પરિચય આપ્યો. જોજો કોણ છે. બાલો વાચ અહમ ભક્તિ રીતિ ખ્યાતા એમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જર્જરો ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા તત્ર ઘોર કલેર્યોગાત પાખંડે ખંડિતાંગકા દુર્બલાહમ ચિરમ યાતા પુત્રાભ્યામ સહ મંદતા. પણ વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીનેવ સ્વરૂપિણી જાતાહમ યુવતી સમ્યક પ્રેષ્ઠરૂપાતુ સાંપ્રતમ. કેવી સુંદર વાત કરી રડતી સ્ત્રીએ કે નારદજી, હું કોણ છું? અહમ ભક્તિ, હું સાક્ષાત ભક્તિ છું. અને આ બે જે વૃદ્ધ પુરુષો પડ્યા છે ને, બે મારા દીકરા છે, તનયો, મારા તનય છે બે. અને શું નામ છે? જ્ઞાન વૈરાગ્ય નામાનું. બેના નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. આખી પોતાની આત્મકથા સંભળાવી ભક્તિ મહારાણી. ઉત્પન્ના દ્રવિડે સાહમ. દ્રવિડ એટલે કે દક્ષિણ ભારત. દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો. હે નારદજી, ભક્તિનું પિયર છે દક્ષિણ ભારત, દ્રવિડ. આજ પણ તમે જાઓ દક્ષિણ ભારતમાં એટલે કેવી ભક્તિ જોવા મળે. આહા, કોઈ વ્યક્તિ એવો જોવા ન મળે કે જેના લલાટમાં ભસ્મ ન હોય. એ સફેદ ભસ્મનું તિલક બધાના, એ પછી લેડીઝ હોય, જેન્ટ્સ હોય. દક્ષિણ ભારત એ ભક્તિ મહારાણીનું પિયર છે. અને ત્યાંના બ્રાહ્મણો જ્યારે શ્લોક બોલે, એ સંસ્કૃત બોલે, ત્યારે એમ થાય કે જાણે સાક્ષાત વેદ પ્રગટ થયા એવું લાગે. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મને સન્માન મળ્યું, મહારાષ્ટ્રમાં મને મારો વિકાસ થયો, ગુજરાતમાં થોડી વયોવૃદ્ધ બની. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં ભક્તિ વયોવૃદ્ધ બની છે. કારણ કે ગુજરાતની ભક્તિ છે ને એ અંધશ્રદ્ધાળુ નથી, પરમ શ્રદ્ધાવાન છે. આપણે ભજન કરશું ખરા, ભક્તિ કરશું ખરા, વંદન કરશું ખરા, પણ જોઈ વિચારી કે સત્ય છે તો જ માથું ઝુકાવીએ. બાકી જ્યાં ત્યાં જેની તેની પાસે તો આપણે નમતાય નથી. કારણ કે ખુમારી છે આપણા ગુજરાતની. એ જ ભક્તિ બરાબર છે. એ જ ભક્તિ સત્યના માર્ગે ચલાવનારી છે. કારણ કે જ્યાં ત્યાં જોયા જાણ્યા વગર માથું નમાવવું ને, એ પણ ક્યારેક પતનનું કારણ બની જાય. જ્યાં ત્યાં શરણાગતિ લેવી નહીં. ગુરુ કરવા પણ પેલા સમજીને વિચારીને કે જેનું આંતરિક જીવન, મેં ગઈકાલે જ કીધું, ખાલી આઉટલુકિંગ જોઈને ગુરુ ન કરાય. કે મોટી મોટી જટાઓ વધારે હોય ને, ભગવા પહેર્યા હોય ને, પાછી બાપુએ 10 આંગળીઓમાં વીંટીઓ પહેરી હોય, મોટી મર્સિડીઝમાંથી નીચે ઉતરે, આ બધો એનો ખાલી વૈભવ છે. પણ એનું ભજન કેટલું છે એ તો જુઓ. એવા સાચા સંત જ્યારે મળે ને ત્યારે ત્યાં માથું ઝુકાવો. બાકી બહુ
એમાંય અત્યારના સમયમાં તો બહુ સમજવા જેવું છે, બહુ સાવધાની રાખવા જેવી, એમાંય બેનો માટે તો ખાસ ખાસ યાદ રાખજો. જો કે કડીવાળાને કંઈ કેવું જ પડે એમ નથી. કડીવાળા તો આહા અમારે શીખવા જેવું છે તમારી પાસેથી. પણ એટલા સુગ્ન છો તમે બધા, એટલા સમજો છો તમે બધા, અને એનો અમને અનુભવ છે. એટલા સુગ્ન છો, એટલા સમજો છો, અને એનું કારણ કે તમારી પાસે આવા સદગુરુ છે ને, એની આ કૃપા છે. સમજણ એમને એમ નથી આવી. હું આપણા ભાઈ લાલભાઈ વયા ગયા, પણ એમ કહેતા કે કડી સોનાની દડી, એનો શબ્દ હજી યાદ આવે. કેમ ભૂલાય? કેટલાક આપણા વચ્ચે અત્યારે નથી. આપણા મનુભાઈ એ પણ આપણી વચ્ચે અત્યારે નથી. અને ખાસ તો કડીમાં અમને લઈ આવનારા અમારા પિતા તુલ્ય વડીલ શ્રી જગદીશભાઈ સાહેબ, એકવાર તાલીઓથી આપણે એમને પણ વધાવીએ. કારણ કે ખરેખર કડી સુધી જો લાવ્યા હોય ને, કડી સાથે અમારી કથાની કડી જો જોડી હોય તો જગદીશભાઈ. કારણ કે વર્ષો પહેલા જ્યારે મારા લગ્ન નહોતા થયા, ત્યારે લગભગ 18-19 વર્ષની મારી ઉંમર હશે, ત્યારે મેં પહેલી વાર માનવ સેવા સમિતિ દ્વારા કથામાં કથા કરી. ત્યાં આપણે માર્કેટ યાર્ડના મેદાનમાં બહુ વર્ષો થઈ ગયા એ સમયને. તો બહુ ત્યારનો આ ભક્તિનો નાતો છે, જુઓ તો ખરા. અને કેવા ભાગ્યશાળી છો તમે બધા. ક્યાંય ગુરુ ગોતવા જવા ન પડ્યા. વિચાર કરો, તમારા જ ગામમાં સોમેશ્વર આશ્રમમાં સોમેશ્વર તીર્થજી મહારાજ, ગુરુદેવ, ગુરુ મહારાજ, ગુરુ બાપા, વાહ વાહ. અને ખરેખર જ્યારે તમારા બધા પાસેથી એમની વાત સાંભળીએ ને, ત્યારે હૃદય ગદગદિત થાય કે અમને પણ એમની કથા સંભળાવીને અમારી વાણી પવિત્ર કરવાનો જે લાભ મળ્યો છે ને, એ ખરેખર એમની જ કૃપા છે. આ ઈ બોલાવે છે અમને. હો, ગુરુદેવ બોલાવે ને ત્યારે જ અમે પણ આવી શકીએ છીએ, ત્યારે જ કથા એમને સંભળાવવાનો લાભ મળે છે. તો ભાગ્યશાળી છો તમે બધા કે આવા સંત, આવી વિરલ વિભૂતિ કહેવાય, અને યુગાવતાર કહેવાય, અને અનેક અવતાર કહેવાય, અંશાવતાર, કે જેમાં સાક્ષાત ભગવાનનો જ અવતાર છે, ભગવાનનો જ અંશ છે. અને એટલા માટે તો આપણે કહીએ ને કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, અને ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. એ જ બ્રહ્મ છે કે જે હાથ પકડીને પરમાત્માના દ્વાર સુધી લઈ જાય. ગુરુ ગોવિંદ દો ખડે પણ કિસકો લાગુ પાય, પણ બલિહારી ગુરુ આપકી કે जिसने गोविंद दियो. लिखन वाली तू हो के दयाल लिख दे, मेरे दिल विच गुरु दा प्यार लिख दे. ये लिखन वाली तू हो के दयाल लिख दे, कि मेरे दिल विच गुरु दा प्यार लिख दे. ये हाथा पे लिख दे सेवा गुरु की, हाथा पे लिख दे सेवा गुरु की. जिह्वा पे उन्हीं का नाम लिख दे, मेरे दिल विच गुरु दा प्यार लिख दे. लिखन वाली तू हो के दयाल लिख दे, मेरे दिल विच गुरु दा प्यार लिख दे. चरणों पे लिख दे जाना उन्हीं के द्वार, चरणों पे लिख दे जाना उन्हीं के द्वार. और अखियों में उनका दीदार लिख दे,
ये अखियों में उनका दीदार लिख दे ये मेरे दिल विच गुरु दा प्यार लिख दे मेरे दिल विच गुरु दा प्यार लिख दे लिखन वाली है तू होके दयाल लिख दे लिखन वाली है तू हो के दयाल लिख दे ये मेरे दिल विच गुरु दा प्यार लिख दे मेरे दिल विच गुरु दा प्यार लिख दे लेकिन शिष्य ने आखिरी में भगवान से प्रार्थना करते हुए कहा कि हे नाथ हे मालिक एक ना लिखी सब कुछ लिख देना हाथों में सेवा चरणों में उनके द्वार जाना जिह्वा में उनका नाम आंखों से उनका दीदार पर एक ना लिखी मेरे गुरु दा बिछड़ना एक ना लिखी मेरे गुरु दा बिछड़ना एक ना लिखी मेरे गुरु दा बिछड़ना एक ना लिखी मेरी गुरु दा बिछड़ना एक ना लिखी मेरे गुरु दा बिछड़ना एक ना लिखे मेरी गुरु दा बिछड़ना और चाहे दुखां दा पहाड़ लिख दे 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 मेरे दिल विच गुरु दा प्यार लिख दे ओ मेरे दिल विच गुरु दा प्यार लिख दे एक ना लिखी मेरे गुरु दा बिछड़ना और उसके बदले में और चाहे दुखां दा पहाड़ लिख दे चाहे कुछ भी दुख लिख दे हम सहने को तैयार है पर बस सदा सर्वदा गुरु के दर्शन होते रहे गुरु की सेवा मिलती रहे गुरु के दीदार होते रहे ऐसा हमारे भाग्य में लिख देना है मालिक।